ઈરાની આક્રમણના ડર વચ્ચે ઇઝરાયેલની ગાઝા પર હુમલા, 18ના મોત, હમાસનો વધુ એક કમાન્ડર ઠાર। મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અનેક મોરચા પર યુદ્ધ કરી રહ્યું છે। એક બાજુ ગાઝા પર રફાહમાં હમાસ વિરુદ્ધ તેની સૈન્ય કાર્યવાહી ચાલુ છે, જેમાં રવિવારે ગાઝા પર કરાયેલા હુમલામાં 18 લોકોના મોત નીપજ્યા છે। બીજી બાજુ હિઝબુલ્લાહ અને ઈરાનની યુદ્ધની તૈયારીઓ વચ્ચે ઇઝરાયેલે નુસેરાતમાં હવાઈ હુમલો કરી વધુ એક ટોચના કમાન્ડર ઇસ્માઇલ નૌફાલને મારી નાખી હમાસને મોટો ફટકો પહોંચાડ્યો છે। ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લગભગ 10 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અને તહેરાનમાં બુધવારે હમાસના વડા ઇસ્માઇલ હનીએ તેમજ મંગળવારે બેરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડર ફુઆદ શુકરની હત્યા પછી મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ભયાનક બનવાનું જોખમ વધી ગયું છે। આ જોખમો વચ્ચે ઇઝરાયેલે ગાઝા પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે। રવિવારે ગાઝા પર કરાયેલા એક હવાઈ હુમલામાં 18 લોકોના મોત નીપજ્યા હતા। બીજી બાજુ ઇઝરાયેલ રાજધાની તેલ અવીવના પરામાં પેલેસ્ટાઇનના એક કટ્ટરવાદી નાગરિકે ચાકુ હુમલો કરતા 70 વર્ષીય મહિલા અને 80 વર્ષીય યુદ્ધના મોત નીપજ્યા હતા, જ્યારે બંનેને ઈજા પહોંચી હતી। બીજી બાજુ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઇઝરાયેલે રવિવારે ગાઝાની અલ અક્સા શહીદ હોસ્પિટલ પરિસરની અંદર વિસ્થાપિત લોકો માટે બનેલા શિબિરમાં હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય એક ઘાયલ થયા હતા। ઇઝરાયેલના સૈન્યએ કહ્યું છે કે તેણે પેલેસ્ટાઇનના એક કટ્ટરવાદીને નિશાન બનાવ્યો હતો, પરંતુ ત્યાં વધુ વિસ્ફોટો થયા હતા, જે એ બાબતના સંકેત આપે છે કે આ ક્ષેત્રમાં હથિયારો હતા। તે દરમિયાન હમાસના વડા ઇસ્માઇલ હનીયેની તહેરાનમાં અને બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ફુઆદ શુકરની હત્યાનો બદલો લેવા માટે લેબનોનમાંથી હિઝબુલ્લાહે રવિવારે વહેલી સવારે ઇઝરાયેલ પર સેંકડો મિસાઇલોથી હુમલા કર્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।